અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે બનાસકાંઠા પોલીસ વિભાગે નવો પ્રયોગ હાથ ધર્યો છે। પ્રથમવાર અંબાજીમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે। અંબાજી ધામમાં ચાલતા ભાદરવી પૂનમ મહામેળામાં યાત્રિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગે આધુનિક ડિજિટલ વ્યવસ્થા ઊભી કરી છે। એઆઈ આધારિત કેમેરા, સીસીટીવી મોનિટરિંગ અને સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે ભીડનું સંચાલન તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક નજર રાખી શકાય છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જણાવ્યું છે કે ટેકનોલોજીના આ ઉપયોગથી યાત્રિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે। એઆઈ સિસ્ટમ ગુમ થયેલા યાત્રિકોની ઓળખ, ગુનેગારોના ચહેરા ઓળખી પકડવા અને ભીડ નિયંત્રણમાં અસરકારક સાબિત થઈ રહી છે। તે ઉપરાંત પાર્કિંગ નિયોજન માટે શો માય પાર્કિંગ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બોડી વોર્ન કેમેરા અને ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। અંબાજી મહામેળામાં આધુનિક એઆઈ ટેકનોલોજીનો સંકલન થવાથી પોલીસ તંત્ર યાત્રિકોની સુરક્ષામાં સતત ખડે પગે સેવા આપી રહ્યું છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે। સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે। સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો, અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે, તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવીથી ફેસ રિકગ્નિશન કરીને તેઓને ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે। આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે, તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે, જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે। આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે, કેટલી સંખ્યા બાકી છે, પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ, અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે। ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે। તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટીતંત્ર, મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોનું દર્શન સહજતાથી અને વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે। થેન્ક યુ।